ભરૂચ અંકલેશ્વર પાલિકાના મેન્ડેટ જાહેર થતાં ભાજપ સંગઠનમાં નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દાઓ જાહેર થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો તેજ બની છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાલિકાના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપ દ્વારા પાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશ સાંગળિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરલ મકવાણાને જવાબદારી સોંપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન તરીકે રાહુલ વામજાની પસંદગી કરવામાં આવી છે। સાથે જ શાસક પક્ષના દંડક તરીકે ભાવેશ કાયસ્થની નિમણૂક કરાઈ છે। આ નિમણૂકો બાદ ખાસ કરીને વોર્ડ નંબર 9-2 ને પ્રમુખ શાસક પક્ષના નેતા તરીકે હોદ્દો મળતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક સર્જાય છે। આ સમગ્ર મામલે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ભરૂચ જિલ્લા સંગઠન, અંકલેશ્વર શહેર સંગઠન ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ સાથે પરામર્શ કરીને આજે જે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની જે પ્રક્રિયા હતી એના ભાગરૂપે આજરોજ પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ અંડારિયાને નામનું મેન્ડેટ આવેલ છે। સાથે જ ઉપપ્રમુખ તરીકે વિરલબેન મકવાણા એમનો મેન્ડેટ આવેલ છે। મારી સાથે આ પ્રક્રિયામાં અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ અને જિલ્લાના અગ્રણી એવા સંદીપભાઈ, આશીષભાઈ મોદી, ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।